રૂક્ષ્મણી અને કૃષ્ણના લગ્નનું કન્યાદાન વિધિ થઈ રહી છે. ત્યારબાદ મંગળ ઘેરા અને મંગળ ઘેરા બાદ આપણે રૂક્ષ્મણીને વિદાય પણ કરવાના છે. હવે જાદૈયા બહુ આગેથી આવ્યા છે તો ઘડીક નિરાંતે બેસી જાઓ અને ભોજન તમને બધું આપવામાં આવશે. ઉતારવું પડે. આપવામાં આવે છે એમાં સોનાની એક વીંટી, એક મોટી સોનાની, એક સોનાની સૂપ અને એક જોડ સુટલી આપવામાં આવે છે. 6 સાડી અને 4 જોડી કપડા. ચાંદીમાં ચડા, મંગળસૂત્ર, ગાય, તુલસી ક્યારો અને સોનાની છૂપ આ રીતનું અહીંયા આપવામાં આવે છે. તાળીથી વધાવો બાપા જાડેજા પરિવારને. પછી ફેરા
બીજું મંગળ પૂરું થઈ ગયું. બીજું મંગળ રૂપાનું દાન, ચાંદીનું દાન. જો હવે સોનાનું દાન બાપ દીકરીને શા માટે આપે? સોનાનું દાન બાપ દીકરીને શા માટે આપે? સોનું એક એવી ધાતુ છે જેને જીવનમાં કોઈની કાટ ન લાગે. એટલે બાપ દીકરીને સોનાનું દાન આપીને કહેવા માંગે છે કે અમારી દીકરી તમારા પરિવારમાં જ્યાં સુધી લેશે એને કાળો દાગ નહીં લાગે. અને ચાંદીનું દાન બાપ દીકરીને શા માટે આપે? ચાંદી એક એવી ધાતુ છે, છળકાટ વાળી ધાતુ છે. જેમ જૂની થાય ને, ઘસાય ને, એમ ચાંદીનો છળકાટ વધે. એટલે બાપ દીકરીને ચાંદીનું દાન આપીને એમ કહેવા માંગે છે કે મારી દીકરી તમારા પરિવારમાં જેટલી જૂની થશે ને એટલો એનો છળકાટ વધશે. આ ચાંદીનું દાન. ચાંદીનું એટલે એક સોળસો જોઈ શકાય. 500 રૂપિયા ભૈલુભાઈ તરફથી ચાંદીના દાનમાં, 500 રૂપિયા મહેન્દ્રસિંહ તરફથી ચાંદીના દાનમાં, અમિતાબેન તરફથી 500 રૂપિયા, 200 રૂપિયા ચાંદીના દાનમાં, દેવનાબા તરફથી ચાંદીના દાનમાં 200 રૂપિયા, પીલુબેન તરફથી 500 રૂપિયા, 200 રૂપિયા ચાંદીના દાનમાં, જીતેન્દ્રસિંહ તરફથી 200 રૂપિયા ચાંદીના દાનમાં. કોઈને વધારે ભેગા હોય તો આપજો, આશ્રમ થાય. 1100 રૂપિયા અમારે મહેન્દ્રસિંહ બાપુ તરફથી કન્યાદાનમાં તાળીઓથી વધાવો. 500 રૂપિયા બાપુ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા અમારે જીતેન્દ્રસિંહ તરફથી, સત્યપાલ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે સૌ પ્રથમ આરતી ની તૈયારી કરો. હાલો વિદાય થઈ ગઈ.